રિયલ એસ્ટેટ ગ્રોથ છે ને મ્યુઝિકલ ચેર્સની ગેમ જેવો છે. તમે ક્યારે મ્યુઝિકલ ચેર રમ્યા હો ને તો જ્યાં સુધી મ્યુઝિક વાગતું હોય ત્યાં સુધી તમારું ફોકસ હોય છે કે મ્યુઝિક બંધ થાય છે કે નહીં મ્યુઝિક સાંભળવા પર. પણ જે સેકન્ડ મ્યુઝિક બંધ થયું તમારા બધા પ્લેયર્સનું ફોકસ સ્વિચ થઈ જાય છે ચેર્સ ઉપર. અને એટલે જ there is a very good saying where attention goes money flows. એટલે રિયલ એસ્ટેટમાં કેવું છે, ઘણા બધા એરિયાઝ એવા હોય છે જે તમને અત્યારે એવું લાગે કે આ ગ્રો ક્યારે થશે, પણ ત્યાં આગળ જેવું કંઈક નાનકડું બી ડેવલપમેન્ટ થયું જેના લીધે લોકોનું અટેન્શન ગયું એટલે ઓટોમેટિકલી એ એરિયા ડેવલપ થવાનું સ્ટાર્ટ થઈ જશે. ક્લાસિક એક્ઝામ્પલ, આણંદ વિરમગામ બેલ્ટમાં અત્યાર સુધી આપણે બધા જાણતા હતા કે સાણંદ GIDC છે, ત્યાં આગળ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે. 28 ફેબ્રુઆરી નરેન્દ્ર મોદી સાહેબ આપણા પ્રાઇમ મિનિસ્ટર ત્યાં આગળ હાજર હતા. 31 માર્ચ ફરી મોદી સાહેબ ત્યાં હાજર હતા. આ બંને વિઝિટ્સમાં એમણે 2 મેજર સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સનું ઇનોગ્રેશન કર્યું અને આ 2 ઇન્સિડન્ટ્સથી બૂમ, સાણંદ વિરમગામ બેલ્ટનો ગ્રોથ નેક્સ્ટ લેવલ પર સ્ટાર્ટ થઈ ગયો અને ત્યારથી અત્યાર સુધી બીજી ઘણી બધી બ્રાન્ડેડ ઇન્ડસ્ટ્રીઝ ત્યાં એન્ટર થઈ ગઈ. સિમિલરલી વિરમગામથી નલ સરોવરનો જે બેલ્ટ છે જેને ગ્રેટર વિરમગામ કહેવાય છે, ગ્રેટર વિરમગામ બેલ્ટમાં જ્યારે અમે સેવોના લોન્ચ કર્યું ત્યારે ત્યાં આગળ હાર્ડલી કોઈ ડેવલપમેન્ટ હતું અને અત્યારે તમે ત્યાં જુઓ તો તમને ઘણી બધી બ્રાન્ડના રિઝોર્ટ્સ જોવા મળે છે, ઘણી મોટી કમ્યુનિટીઝ ત્યાં ડેવલપ થવાની સ્ટાર્ટ થઈ ગઈ છે ફોર ફાર્મ હાઉસીસ, ફાર્મ પ્લોટ્સ, વીકેન્ડ વિલાસ. એટલે આ બધું ડેવલપમેન્ટ કેમ થઈ રહ્યું છે? કારણ કે હવે લોકોનું ફોકસ આવી ગયું છે ગ્રેટર વિરમગામ ઉપર અને ગ્રેટર વિરમગામમાં એન્ટર થવાનું એટલે જ અત્યારે સાચો સમય છે કારણ કે જસ્ટ ફોકસમાં આવ્યું છે. એટલે બિફોર ધ પ્રાઇઝીસ રાઇઝ આજે બી ઘણા બધા ઇન્વેસ્ટર્સ પાસે ઓપોર્ચ્યુનિટી છે કે સારી ટિકિટ સાઇઝમાં એન્ટર થઈ શકે. અને એટલે જ હું હજુ બી કહું છું, જો તમારે બી ગ્રેટર વિરમગામના ગ્રોથ વિશે વધારે જાણવું હોય તો DM કરો ગ્રેટર વિરમગામ and we will get in touch with you.